જામનગરમાં ગાંધીનગર સાંઈબાબા સંસ્થા દ્વારા સાંઈબાબા મંદિર ખાતે મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંસ્થા છેલ્લા 2 વર્ષથી સ્પર્ધાનું આયોજન કરે છે, જેમાં આ વર્ષે મહિલા, પુરુષ અને બાળકો સહિત 37 લોકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં વિજેતા થયેલને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જય માતાજી। અનિરુદ્ધસિંહ રાઠોડ મારું નામ છે। છેલ્લા 18-19 વર્ષથી જામનગર શહેરમાં મોદક એટલે કે જોરમાં લાડવા ખાવાની સ્પર્ધામાં ભાગ લઉં છું ને 30 મિનિટમાં 28 લાડવાનો મારો પોતાનો વર્લ્ડ રેકોર્ડ છે ને પાણીપુરીમાં પણ મારો વર્લ્ડ રેકોર્ડ છે। 15 મિનિટમાં 118 પાણીપુરી ખાધેલી છે ને અહીંયા સાંઈબાબાના મંદિરમાં જામનગર ખાતે ગયા વર્ષે પણ આયોજન હતું અને આ વર્ષે પણ હું છું અને બ્રહ્મ સેનાવાળા એ લોકો પણ દર વર્ષે આયોજન કરે છે। જાડેજા કનકસિંહ મુરુબા શિરડી સાંઈબાબા સેવા સંસ્થાના પ્રમુખ તરીકે માહિતી આપું તો દર વર્ષે જામનગર શહેરમાં વસતા તમામ સ્પર્ધકો માટે એક મોદક હરીફાઈનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જે 2 વર્ષથી કર્યું છે। આજે ફેરે પણ મોદક હરીફાઈ રાખેલ છે, જેમાં 37 જેવી એન્ટ્રી આવેલ છે। હાજરમાં છે તેઓના સમય અનુસાર આજે અત્યારે ચાલુ કરીએ છીએ। સવારનો કાર્યક્રમમાં જે કોઈ જનોઈ ધારકો હોય, ભૂદેવો હોય કે અન્ય જ્ઞાતિના હોય તેઓ માટે નૂતન યજ્ઞ પવિત્ર કાર્યક્રમ રાખેલો હતો। તેઓને ભોજન પણ પ્રસાદ પણ કરાવવામાં આવ્યો હતો। આ રીતે દર વર્ષે આ ગાંધીનગર સાંઈબાબા સેવા સંસ્થા દ્વારા દર વર્ષે આવા જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ, જેના ભાગરૂપે આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે મોદક હરીફાઈ રાખેલી છે।